બોટાદ યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપના કાર્યકરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજી કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી। 26મી જુલાઈએ કારગિલમાં યુદ્ધ થયું હતું, જેમાં દુશ્મન દેશ નાપાક પાકિસ્તાનને ઘૂંટણીએ વાળી ભારતનો ભવ્ય વિજય થયો હતો। જો કે આ યુદ્ધમાં ભારતના કેટલાક વીર જવાનોએ શહીદી વોરીને દેશને આઝાદી અપાવી છે, જેથી 26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે। ત્યારે બોટાદ યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરાંજલિ પાઠવીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ શહેરના સાંદિકની વિદ્યાલયથી મશાલ રેલીનો પ્રારંભ થયો હતો અને શહેરના ટાવર રોડ, દીનદયાળ ચોક, હવેલી ચોક સહિતના મુખ્ય માર્ગો વીર જવાનો અમર રહો, ભારત માતાની જયના નારા સાથે મશાલ રેલી યોજાઈ હતી, જેમાં નિવૃત્ત સૈનિકોનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલીમાં શહેર ભાજપના કાર્યકરો તેમજ બોટાદના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। બોટાદ શહેર પ્રમુખની મારી જવાબદારી છે। આજે એક મશાલ રેલી કાઢવામાં આવી હતી, શું કહેશો? આજે બોટાદ શહેરમાં યુવા મોરચા દ્વારા જે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બોટાદના જાહેર માર્ગો ઉપર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દેશના વીર જવાનોએ જે શહાદત વોરી અને આ દેશના જે રક્ષણ કાજે જે શહીદો થયા છે એને વીરાંજલિ આપવામાં આવી, એને શ્રદ્ધાંજલિમાં આપવામાં આવી। ત્યારે બોટાદ નગરજનોના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું। બોટાદ શહેરમાં રાજમાર્ગો કયા રાજમાર્ગો પર? બોટાદ શહેરમાં શાંતિપની સ્કૂલથી શરૂ કરી ત્યાંથી દુર્ગા રોડ, જલમીન સિનેમા, ટાવર રોડ થઈ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે અમે ત્યાં વીરોને શહીદોને જે શાંતિ થાય, આ દેશના રક્ષક ખાતે જે શહીદો થયા છે એને અમે યાદ કરી અને એને નમન કરી અને સેલ્યુટ કર્યા હતા।